નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? તો આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષય શીખીશું. એમાં છે બીજું પ્રકરણ આપણી આસપાસ શું, એના વિશે માહિતી મેળવીશું. તમે જુઓ છો આપણી આસપાસ તમને ઘણું બધું જોવા મળે છે. તમે ક્યાંક ડુંગરો જુઓ છો, ક્યાંક નદી જુઓ છો, ક્યાંક મેદાન જુઓ છો, તો ક્યાંક ખીણ પ્રદેશ પણ જોવા મળે છે. તો આપણે જે જમીન પર ચાલીએ છીએ એ જમીન કઈ રીતે બની હશે એ પ્રશ્ન તમારા મનમાં થતો હશે. તમે દરરોજ સૂર્યને જુઓ છો, એ સૂર્યનો પણ એક પરિવાર છે જેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ. આપણી પૃથ્વી પણ એ સૌર પરિવારનો જ એક સભ્ય છે. તો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આપણી પૃથ્વી એ સૂર્યમાંથી જ છૂટી પડી છે. જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે એ એક અગનગોળાના સ્વરૂપમાં હતી. એ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. તેમાંથી કેટલાક તત્વો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા, તો કેટલાક તત્વો ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. જે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ, અને જે તત્વો ઘન સ્વરૂપે રૂપાંતર પામ્યા તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. અને જે તત્વોનું વાયુ સ્વરૂપે રૂપાંતર થયું તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. વળી રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે આપણને હવા મળી રહે છે. એટલા માટે જ પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે, જેને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. આમ પૃથ્વી પર 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા છે. તો આ ચારેય આવરણો વિશે આપણે આજે માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે મૃદાવરણ વિશે માહિતી મેળવીશું. તો આપણે હવે મૃદાવરણ વિશે માહિતી મેળવીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, મૃદાવરણ એટલે શું? આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગને મૃદાવરણ તરીકે ઓળખાય છે. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડક જેવા ઘન પદાર્થોનો બનેલો હોવાથી જેને આપણે ઘનાવરણ કે શિલાવરણ તરીકે ઓળખીએ છીએ. શિલા એટલે પથ્થર. આ આવરણ પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? 29% ભાગ રોકે છે. બાકી બચ્યા 71% એ છે જલાવરણ. આ પોપડો આશરે કેટલા કિલોમીટર જાડાઈ ધરાવે છે? 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. તે બધી જ જગ્યાએ એકસરખી જાડાઈ ધરાવતો નથી. વળી અંદર કે બહાર પણ એક સરખો આકાર ધરાવતો પણ નથી. તે લગભગ માટી અને ખડકો જેવા દ્રવ્યનો બનેલો છે. આ ભાગ પર જ એટલે કે પૃથ્વી સપાટી ઉપર જ નાના મોટા પર્વતો, ડુંગરો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો વગેરે આવેલા છે. વળી સપાટીથી શરૂ કરીને આપણે જેમ જેમ જમીનની અંદર જમીનની અંદર જેમ જેમ નીચે જઈએ છીએ તેમ તેમ એના તાપમાનમાં વધારો થતો જાય છે. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા અથવા ભૂરસ કહે છે. પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા છે જે ગરમ થતા ઉપરની તરફ એટલે કે આ જે ગરમ વાયુઓ છે એ પૃથ્વીની ઉપરની તરફ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. તો પરંતુ ઉપર આવેલા જે ખડકો હોય, ઉપર મોટા મોટા ખડકો હોય છે, એના દબાણના લીધે એવું થતું એ બહાર આવી શકતા નથી. આમ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. એટલે જ તો પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. જ્યાં અમુક જગ્યા એવી હોય છે કે જ્યાં સમતુલા જળવાતી નથી, ત્યાં પોપડો ફાટતા જ્વાળામુખી બહાર ફાટી નીકળે
કરે છે। તો જુઓ, હવે આપણે મૃદાવરણની ઉપયોગિતા, આ મૃદાવરણ છે એ આપણને કઈ રીતે ઉપયોગી છે એના વિશે આપણે માહિતી મેળવીએ। તો જો મૃદાવરણ ન હોય તો શું થાય? તમે વિચારો, જો મૃદાવરણ ના હોય તો આપણે ઘર બાંધી શકીએ નહીં, પીવા માટે ચોખ્ખું પાણી ન મળી શકે, ઉદ્યોગ ધંધા માટે જરૂરી ખનિજો પણ ન મળી શકે। એટલા માટે જ મૃદાવરણ વગર આપણું જીવન શક્ય નથી। તો વિદ્યાર્થી મિત્રો, તમારે સરસ મજાનું એવું મૃદાવરણનું ચિત્ર દોરવાનું છે। ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જલાવરણ વિશે માહિતી મેળવીએ। ચલો સૌપ્રથમ તો જલાવરણ એટલે શું? પૃથ્વી સપાટીનો જે નીચાણવાળો ભાગ છે, જે પાણીથી ઘેરાયેલો છે, જેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ। પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતા પાણીનું પ્રમાણ વધારે છે। આપણે જોયું છે મૃદાવરણ એ 29% ભાગમાં છે, બાકી બચ્યા 71% ભાગમાં જલાવરણ છે। જલાવરણ આશરે 71% ભાગ રોકે છે। જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા મહાસાગરોનો સમાવેશ થાય છે, જેમાં પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર જે તરીકે ઓળખાય છે। બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો અહીં હિંદ મહાસાગર છે, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર અને આર્કટિક મહાસાગર, આ બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે। તમે જુઓ છો, આપણે હિંદ મહાસાગર છે, ભારતની નીચે છે હિંદ મહાસાગર આવેલો છે। અહીં તમે અરબી સમુદ્ર જુઓ છો, બંગાળનો ઉપસાગર, કાળો સમુદ્ર, રાતો સમુદ્ર, એમ એ બધા જ મોટા મહાસાગરો છે, એકબીજા સાથે જોડાયેલા છે। ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો, જેને સમુદ્ર ઉપસાગરો, અખાત કે સમુદ્ર ધુનીના નામે ઓળખાય છે। પૃથ્વી પરના મહાસાગરો ખૂબ જ ઊંડા અને વિશાળ છે। ત્યાં મહાસાગરો છે, હિંદી મહાસાગર છે, એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર, એ ખૂબ જ ઊંડા અને વિશાળ મોટા છે। તો કેટલીક જગ્યાએ 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ આવેલી છે। મહાસાગરોના તળિયા પૃથ્વી સપાટીની જેમ એક સરખા હોતા નથી। પૃથ્વી સપાટીની જેમ મહાસાગરોના તળિયે પણ પહાડો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખીણો વગેરે સ્વરૂપોના બનેલા છે। તો પૃથ્વી પરના પાણીના જથ્થાનો 97% ભાગ સમુદ્રમાં આવેલું છે। બાકી રહેતા પાણીનો આશરે પોણો ભાગ બંને ધ્રુવ પ્રદેશો અને હિમાલય અને એના જેવા અન્ય ઊંચા પર્વતો પર બરફના રૂપમાં રહેલ છે। બાકીના પાણી પૈકી એટલે કે જે કેટલું પાણી સરોવરોમાં છે, કેટલું પાણી નદીઓમાં છે, તો કેટલું પાણી પૃથ્વીના પેટાળમાં એટલે કે ભૂગર્ભમાં સંગ્રહાયેલું છે। પીવા લાયક પાણી ખૂબ જ ઓછું છે। આ મીઠું પાણી એ જલાવરણની ભેટ છે। સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર પડે છે। આ મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત છે વરસાદ એટલે વૃષ્ટિ। વરસાદ સ્વરૂપે જ આપણને પાણી મળે છે। વરસાદ માટેનો ભેજ એ સમુદ્રમાંથી આવે છે। સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો મળે છે, ખનિજો, મીઠું, માછલા મળી આવે છે। જેમ ધરતી પર સજીવ સૃષ્ટિ છે, તેવી જ રીતે સમુદ્રમાં પણ જીવ સૃષ્ટિ આવેલી છે। મહાસાગરોના મોજા, પ્રવાહો, ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિને નાથીને વિદ્યુત શક્તિ
તરીકે પણ ઉપયોગી છે. તમે જુઓ છો આપણે આ ખંડો છે, એશિયા ખંડ છે, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા અને આ દક્ષિણ અમેરિકા, ગ્રીનલેન્ડ છે, કેનેડા. તો આફ્રિકા ખંડની વિશેષતા શું છે? તો એમાં જો ત્રણેય ઋતુ પસાર થાય છે. મકર ઋતુ પસાર થાય છે, કર્ક ઋતુ અને વિષુવવૃત્ત. આ બધી ત્રણેય ઋતુઓ આફ્રિકા ખંડમાંથી પસાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાતાવરણ વિશે શીખીશું. ચલો, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહીએ છીએ, જે પૃથ્વી સપાટીથી આશરે 800 થી 1000 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. તે મૃદાવરણ અને જલાવરણની જેમ નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓ ભરેલા હોય છે. વાતાવરણ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત છે. તેમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનો સમાવેશ થાય છે. તેમાં આશરે 78% જેટલો નાઇટ્રોજન, 21% જેટલો ઓક્સિજન અને 1% જેટલા અન્ય વાયુઓ, એટલે કે અન્ય વાયુમાં ઓઝોન, હિલિયમ વગેરે વાયુઓનો સમાવેશ થાય છે. જેમ જેમ પૃથ્વી સપાટીથી જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ, તેમ વાતાવરણના મોટાભાગના વાયુનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં છે અને ઉપર જતા ઓછો થતો જાય છે. જેમ ઉપર જઈએ તેમ એનું પ્રમાણ ઓછું થતું જાય છે. ઓઝોન વાયુ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. આ વાયુ સૂર્યના જે પારજાંબલી કિરણો છે એનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીમાંથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. એટલા માટે જ આપણે ખુલ્લા મેદાનોમાં અને સમુદ્ર કિનારે ફરવા જઈએ છીએ. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવ સૃષ્ટિને જીવન રાખે છે. ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન મંદ કરે છે. વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે. ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, જેને આપણે ભેજ તરીકે ઓળખીએ છીએ. ભેજ ઠરવાની ક્રિયા એટલે ઘનીભવન. ઘનીભવનના કારણે જ તો વરસાદ થાય છે, ઝાકળ પડે છે, હિમ થાય છે, કરા પડે વગેરે ભેજના જ સ્વરૂપો છે. કોઈ પણ પ્રદેશમાં માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ, રંગરૂપ, આર્થિક પ્રવૃત્તિ વગેરે પર વાતાવરણની ખૂબ જ અસર જોવા મળે છે. વાતાવરણમાં વિવિધ રજકણો પણ જોવા મળે છે. આ રજકણોના લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે. તમે જુઓ છો સૂર્યોદય વખતે કે સૂર્યાસ્ત વખતે એકાએક અજવાળું કે અંધારું થઈ જતું નથી. રજકણો દ્વારા જ પ્રકાશના કિરણો પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમના લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. તેથી જ તો રેડિયો, દૂરદર્શનના પ્રસારણો શક્ય બન્યા છે. હવે આપણે જીવાવરણ વિશે માહિતી મેળવીશું. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવ સૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી પર જીવાવરણ એ ખૂબ જ મહત્વનું આવરણ
છે સૌર પરિવારમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે ત્યાં જીવાવરણ છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને આપણે માનવોનો સમાવેશ થાય છે. આપણે સૌ ખોરાક અને બીજી ઘણી ચીજ વસ્તુઓ જીવાવરણમાંથી પ્રાપ્ત કરીએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી શકીએ નહીં. આપણા અસ્તિત્વનો અને નિર્વાહનો આધાર જ જીવાવરણ છે, જેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. જૈવિક અને અજૈવિક. જો જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓનો સમાવેશ થાય છે અને અજૈવિક વિભાગમાં મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો સમાવેશ થાય છે. તમે જુઓ છે આ પર્યાવરણના ઘટકો છે પ્રાકૃતિક, માનવ નિર્મિત. જે આપણે માનવ નિર્મિત ઘટકો એમાં છે આપણે ઘર બનાવીશું, ઉદ્યોગો, એ માનવ નિર્મિત છે. હવે આ જે પર્યાવરણ માનવીની પ્રવૃત્તિના લીધે એ આવરણો પર કઈ રીતે અસર થાય છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો માનવ પ્રવૃત્તિઓની આવરણ પર અસર. જો માનવી પોતાના વિકાસ માટે, સ્વ વિકાસ માટે જાણીએ અજાણીએ પર્યાવરણને નુકસાન કરી રહ્યો છે, તેનાથી વિવિધ આવરણોની સમતુલા જોખમાય છે. તો જેમ કે ખનિજો મેળવવા માટે આપણે વધુ ને વધુ પડતું ખોદકામ કરીએ છીએ. ભૂમિગત અણુ પરીક્ષણો, ખનિજ તેલ શોધવા માટે ઊંડું સારકામ અને વધુ પડતા પાતાળ કૂવા ખોદવા જેવી પ્રવૃત્તિના લીધે મૃદાવરણને નુકસાન થઈ રહ્યું છે. શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાઓ ઠલવાતા આપણા જળાશયો ગંદા બને છે. ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળવા લાગ્યો છે, જેનાથી ગ્રીનહાઉસ ઇફેક્ટ સર્જાય છે અને જહાજોમાં જે નકામું તેલ વહી જાય છે, જેના લીધે પાણીમાં રહેતા જે સજીવો મૃત્યુ પામે છે. જળાશયો ગંદા થાય છે, જેના લીધે જે તેમાં રહેતા સજીવો નાશ પામે છે, જે આપણા જલાવરણ માટે ખૂબ જ ખતરારૂપ છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા દૂષિત હવા વાતાવરણમાં ભળે છે. વધુ વાહનોની અવરજવર વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે છે. આપણી સુવિધાઓ વધારવા માટે વૃક્ષો કાપી રહ્યા છે, જેના લીધે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે છે, તેથી ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. આ રીતે આજે માનવ પ્રવૃત્તિઓના કારણે ખૂબ જ વાતાવરણ પર એની અસર થઈ રહી છે. પર્યાવરણના શોષણના ભોગે કુદરતની જે પોષણ કરી જોખમાય છે, જે જીવાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે. એટલા માટે જ તો વિદ્યાર્થી મિત્રો આપણે પર્યાવરણનું જતન કરવાનું છે. વૃક્ષો કાપવા નહીં, જ્યાં જળાશયોને ગંદા કરવા નહીં, બને ત્યાં સુધી પર્યાવરણને આપણે સાચવવાનું છે, એનું જતન કરવાનું છે.